નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.3. તેમાં પહેલો દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. પહેલું વિધાન છે AD. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ છે તે AD છે. હવે આ AD બરાબર બીજું શું કહી શકાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય. આથી AD બરાબર આપણે BC પણ લખી શકીએ. આથી AD બરાબર BC, કારણ કે સામસામેની બાજુઓ સમાન હોય. હવે બીજું છે ખૂણો DCB. ખૂણો DCB કયો થશે? તો અહીં જોઈએ તો ખૂણો DCB એટલે કે આ ખૂણો. આ ખૂણો કોને સરખો થશે? તો કે તેની સામેનો ખૂણો હોય તે સરખો હોય. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ જોયો કે તેમાં સામસામેના ખૂણા સમાન હોય. આથી ખૂણો DAB એટલે કે આ ખૂણો DAB તે સરખો થાય. આથી બીજા વિધાન માટે ખૂણો DCB બરાબર ખૂણો DAB, કારણ કે સામસામેના ખૂણા સમાન હોય. હવે ત્રીજું છે OC બરાબર શું થાય? તો અહીં OC છે તે આપેલું છે, આ છે તે OC છે. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે ગુણધર્મો શીખ્યા કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. આથી વિકર્ણ છે તેનો બે સરખા ભાગ થયા હોય. આથી OA બરાબર પણ OC થાય. આથી આપણે લખી શકીએ કે OC બરાબર OA, કારણ કે વિકર્ણો એકબીજાને દુભાગે. અને ચોથું છે માપખૂણો DAB વત્તા માપખૂણો CDA બરાબર શું થાય? તો આપણે જોઈએ તો માપખૂણો DAB એટલે કે આ ખૂણો અને વત્તા માપખૂણો CDA એટલે કે આ ખૂણો, માપખૂણો CDA. તો આપણે ગુણધર્મો શીખી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે સીધું જ લખી શકીએ કે માપખૂણો DAB વત્તા માપખૂણો CDA બરાબર 180 અંશ. હવે બીજો દાખલો જોઈએ. નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્યો શોધો. તો અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં આપણે x, y અને z ના મૂલ્યો શોધવાના છે. તો સૌપ્રથમ આપણને B ખૂણાનું માપ આપેલું છે. કેટલું છે? 100 અંશ. આથી B ની સામેનો ખૂણો એટલે કે y ખૂણો છે, એટલે કે y નું માપ પણ 100 અંશ થાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય. આથી આપણને y નું મૂલ્ય મળી ગયું. હવે આપણે જાણીએ છીએ કે પાસેના ખૂણા હોય તેનો સરવાળો 180 અંશ થાય. તો x વત્તા b બરાબર 180 અંશ, આમ આપણે લખી શકીએ. આથી x વત્તા b નું માપ 100 અંશ છે બરાબર 180. આથી x બરાબર 180 ઓછા 100. આથી x નું મૂલ્ય આપણને મળશે 80 અંશ. તેવી જ રીતે હવે x ની સામેનો ખૂણો છે તે z છે. આથી z નું મૂલ્ય પણ આપણને મળી જાય 80 અંશ, કારણ કે સામસામેના ખૂણા સરખા હોય. આથી ત્રણેયનું મૂલ્ય આપણને મળી ગયું, x, y અને z. x નું મૂલ્ય મળ્યું 80, y નું મૂલ્ય મળ્યું 100 અને z નું મૂલ્ય મળ્યું 80 અંશ.
તો આ થયો આપણો જવાબ. હવે બીજો આકૃતિ છે, તેમાં આપણે એક્સ વાય અને ઝેડ શોધવાનું છે. તો એક્સ વાય અને ઝેડ શોધવા માટે સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં આ ખૂણો છે તે ધારો કે એ છે, તો એનું મૂલ્ય આપણને અહીં 50 અંશ આપેલું છે. હવે ઝેડની પાસેનો જે ખૂણો છે, આ ખૂણો, તેને આપણે બી નામ આપીએ. તો આપણે જાણીએ છીએ કે સામસામેના ખૂણા સરખા હોય, આથી એ બરાબર બી થાય, આથી બીનું મૂલ્ય આપણને મળશે 50 અંશ. આથી આ થશે 50 અંશ. હવે રેખિક જોડ બનાવે છે આ બંને ખૂણાઓ, આથી બંનેના ખૂણાના માપનો સરવાળો કરો તો 180 અંશ મળે. આથી બી વત્તા ઝેડ કરો તો તમને 180 અંશ મળે. હવે આપણે બીનું મૂલ્ય જાણીએ છીએ 50 અંશ, અને તેના પરથી આપણને ઝેડનું મૂલ્ય મળી જશે. ઝેડ બરાબર 180 ઓછા 50, આથી ઝેડ બરાબર થશે 130 અંશ. તો અહીં આપણને ઝેડનું મૂલ્ય મળ્યું. હવે એક્સનું મૂલ્ય આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવવું? તો આપણે જાણીએ છીએ કે પાસેના ખૂણા હોય તેનો સરવાળો 180 અંશ થાય. તો આપણે એક્સ વત્તા એ કરીએ તો 180 અંશ આપણને મળે. હવે એક્સનું મૂલ્ય આપણે મેળવવાનું છે, એનું મૂલ્ય 50 અંશ આપેલું છે, બરાબર 180. આથી એક્સ બરાબર 180 ઓછા 50, આથી એક્સનું મૂલ્ય આપણને મળ્યું 130 અંશ. હવે એક્સનું મૂલ્ય મળી ગયું એટલે એક્સની સામેનો ખૂણો છે વાય, તો સામેના ખૂણા સરખા હોય, આથી વાયનું મૂલ્ય પણ 130 થશે. આમ આપણને ત્રણેય ખૂણાના માપ મળી ગયા, એક્સ, વાય અને ઝેડ. એક્સ બરાબર 130 અંશ, વાય બરાબર 130 અંશ અને ઝેડ બરાબર પણ 130 અંશ. તો આ થયો આપણો જવાબ. ત્રીજી આકૃતિ છે, તેમાં આપણે એક્સ, વાય અને ઝેડ શોધવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં વિકર્ણો એકબીજાને પરસ્પર કાટખૂણે દુભાગે છે. હવે કાટખૂણે દુભાગતા હોય તો બધી બાજુ કાટખૂણા જ હોય, આથી આ બધા કાટખૂણા જ હોય. આથી એક્સનું મૂલ્ય આપણને આકૃતિ પરથી જ મળી જાય કે એકબીજાને કાટખૂણે દુભાગતા હોવાથી એક્સનું મૂલ્ય આપણને મળશે 90 અંશ. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો અહીં આપણે આ ત્રિકોણ ધારીએ. અહીં આકૃતિમાં મેં હાઇલાઇટ કર્યો છે તે ત્રિકોણ માટે આપણે લખીએ તો થશે એક્સ વત્તા વાય વત્તા 30 બરાબર 180. હવે એક્સનું મૂલ્ય આપણને મળ્યું 90 વત્તા વાય વત્તા 30 બરાબર 180. આથી વાય બરાબર 180 ઓછા 120, આથી વાય બરાબર થશે 60 અંશ. હવે અહીં આપણે વાય છે તે અડધો ખૂણો થાય. વિકર્ણો એકબીજાને પરસ્પર 90 અંશ કાટખૂણે દુભાગતા હોય તો ખૂણાના પણ એક સરખા ભાગ થાય. આથી આપણે આખો ખૂણો જોતો હોય તો 2y કરવું પડે. આથી આખા ખૂણાનું માપ બરાબર 2y, એટલે કે 2 ગુણ્યા 60. આથી ખૂણાનું માપ આપણને મળે 120 અંશ. હવે આ જે ખૂણો છે તેની સામેનો ખૂણો, એટલે કે આ ઝેડ વાળો ખૂણો, એ આખા ખૂણાનું માપ થશે 120 અંશ. તો આપણે તેના માટે લખીએ તો સામેના ખૂણાનું માપ બરાબર 2z, તે આપણને મળ્યું 120 અંશ બરાબર 2z. આથી ઝેડનું મૂલ્ય આપણને મળી જાય, ઝેડ બરાબર 120/2, આથી ઝેડ બરાબર 60 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક્સ, વાય અને ઝેડના મૂલ્યો મળી ગયા. એક્સનું મૂલ્ય મળ્યું 90 અંશ, વાયનું મૂલ્ય મળ્યું 60 અંશ અને ઝેડનું મૂલ્ય પણ 60 અંશ. તો આ થયો આપણો જવાબ.
હવે ચોથી આકૃતિ છે, તેમાં આપણે એક્સ, વાય અને ઝેડનું મૂલ્ય શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં 80 અંશ આપણને આપેલું છે, તેની સામેનો ખૂણો વાય છે. આથી વાય બરાબર 80 અંશ તે ગુણધર્મ પરથી આપણને મળી જાય, કારણ કે સામસામેના ખૂણા સરખા હોય. હવે એક્સની સામેનો ખૂણો આપણને આપ્યો નથી. ધારો કે આપણે એ નામ આપીએ તેને, તો એ બરાબર કેટલું થશે તે આપણે શોધવાનું છે. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો કરો તો 180 અંશ મળે. તો આપણે એક્સ વત્તા વાય કરીએ તો 180 અંશ મળે. હવે વાયનું મૂલ્ય આપણે જાણીએ છીએ. આથી એક્સ બરાબર 180 ઓછા 80, એટલે એક્સનું મૂલ્ય મળશે 100 અંશ. હવે એક્સની સામેનો ખૂણો એ છે, તેના પરથી આપણને એનું મૂલ્ય મળી જાય 100 અંશ, કારણ કે સામસામેના ખૂણા સરખા હોય. હવે એ છે તે ઝેડ સાથે રેખિક જોડ બનાવે છે. આથી એ વત્તા ઝેડ બરાબર 180 અંશ આમ આપણે લખી શકીએ. એનું મૂલ્ય છે 100 અંશ વત્તા ઝેડ બરાબર 180. આથી ઝેડ બરાબર મળશે 180 ઓછા 100, એટલે કે 80 અંશ. આમ આપણને ત્રણેય ખૂણાના માપ મળી ગયા. એક્સ બરાબર 100 અંશ, વાય બરાબર 80 અંશ અને ઝેડ બરાબર પણ 80 અંશ. તો આ થયો આપણો જવાબ. હવે પાંચમી આકૃતિ છે, તેમાં આપણે એક્સ, વાય અને ઝેડના મૂલ્યો શોધવાના છે. તો અહીં વાય બરાબર આપણને 112 અંશ મળી જાય, કેમ કે સામસામેના ખૂણા સરખા હોય. આથી વાય બરાબર 112 અંશ. હવે આપણે વાય વત્તા 40 વત્તા ઝેડ કરીએ તો આખો ખૂણો મળે 40 વત્તા ઝેડ. આથી પાસેના ખૂણાનો સરવાળો જોઈએ તો 180 અંશ થાય. આથી વાય વત્તા 40 વત્તા ઝેડ બરાબર આપણે 180 અંશ લખી શકીએ. અહીં આ ખૂણાને આપણે આખો ખૂણો બનાવ્યો. હવે વાયનું મૂલ્ય આપણે મેળવવાનું છે. વાયનું મૂલ્ય આપણને મળ્યું 112 અંશ. તો આપણે અહીં સમીકરણમાં લખીએ તો 112 વત્તા 40 વત્તા ઝેડનું મૂલ્ય આપણે મેળવવાનું છે બરાબર 180 અંશ. આથી ઝેડ વત્તા 112 વત્તા 40 એટલે થશે 152 બરાબર 180. આથી ઝેડ બરાબર 180 ઓછા 152. આથી ઝેડનું મૂલ્ય મળશે 28 અંશ. હવે આપણને ઝેડનું મૂલ્ય મળી ગયું. તેવી જ રીતે જો આપણે અહીં એક ત્રિકોણ ધારીએ તો આ ત્રિકોણ માટે જોઈએ, અહીં પીળા કલરથી જે ત્રિકોણ બનાવ્યો છે એ ત્રિકોણ માટે આપણે લખી શકીએ કે એક્સ વત્તા વાય વત્તા 40 બરાબર 180. કારણ કે ત્રિકોણના ખૂણાનો ગુણધર્મ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. હવે એક્સનું મૂલ્ય આપણે મેળવવાનું છે. વાયનું મૂલ્ય 112 અંશ આપેલું છે, આપણને મળી ગયું છે. અને ઝેડ અને 40 અંશ આપેલા છે બરાબર 180. આથી એક્સ બરાબર 180 ઓછા 152. આથી એક્સ બરાબર પણ મળશે 28 અંશ. આમ આપણને એક્સ, વાય અને ઝેડના મૂલ્યો મળી ગયા. એક્સનું મૂલ્ય 28 અંશ, વાયનું મૂલ્ય મળ્યું 112 અંશ અને ઝેડનું મૂલ્ય મળ્યું 28 અંશ. તો આ થયો આપણો જવાબ. હવે ત્રીજો દાખલો છે, શું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે? જો અહીં 3 શરતો આપેલી છે આપણને, તો આપણે વારાફરતી શરતો જોતા જઈએ. પહેલી શરત છે, ખૂણો ડી વત્તા ખૂણો બી બરાબર 180 અંશ હોય તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે ના હોય? તો હવે આપણે એક ચતુષ્કોણ જોઈએ. ધારો કે આ એબીસીડી છે, તેમાં ખૂણો બી અને ખૂણો ડી તે બંનેનો સરવાળો 180 અંશ હોય. હવે જો આપણે બંનેનો 90 તરીકે લઈએ તો જ એ બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય. અને સમાંતર બાજુ ચતુષ્કોણ માટે એ પણ હોવું જરૂરી છે કે સામસામેના ખૂણા સરખા હોય.
અને આપણે જો અહીં ખૂણાના માપ બદલી દઈએ, એટલે કે અહીં 80 લખીએ અને અહીં 100 લખીએ તો પણ સરવાળો 180 અંશ થાય, પરંતુ સામસામેના ખૂણા સરખા થાય નહીં. આથી પહેલી શરત માટે આપણે કહી શકીએ કે બની શકે, પરંતુ હંમેશા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેવું જરૂરી નથી. આથી બની શકે પરંતુ હંમેશા જરૂરી નથી. એટલે પહેલી શરત આપણે જોઈ. હવે બીજી શરત માટે જોઈએ. AB બરાબર DC બરાબર 8 સેન્ટીમીટર. AB અને DC ની કિંમત આપણને આપેલી છે. કેટલી આપી? 8 સેન્ટીમીટર. તો આપણે આકૃતિમાં લખીએ અને AD ની કિંમત 4 સેન્ટીમીટર આપી છે, BC ની કિંમત 4.4 સેન્ટીમીટર આપી છે. તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં જોઈએ કે સામસામેની બાજુઓ સરખી હોય, પરંતુ અહીં AD બરાબર BC થતું નથી. એટલે કે બંને સામસામેની બાજુ છે પરંતુ તેનું માપ સરખું નથી. આથી આપણે લખી શકીએ, બીજી શરત માટે લખીએ તો કે ના, ABCD છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. પરંતુ અહીં AD ઇઝ નોટ ઇક્વલ ટુ BC, એટલે કે AD બરાબર BC છે નહીં, માટે આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય નહીં. અને ત્રીજી શરત આપેલી છે આપણને, ખૂણો A બરાબર 70 અંશ અને ખૂણો C 65 અંશ હોય તો શું આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? તો આપણે જોઈએ, ખૂણો A છે તે 70 અંશ આપેલો છે અને ખૂણો C 65 અંશ આપેલો છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનો ગુણધર્મ એવો છે કે સામસામેના ખૂણા સરખા હોય, પરંતુ અહીં A અને C જે સામસામેના ખૂણા છે તે સરખા નથી. આથી આપણે કહી શકીએ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં. આથી ના, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે. પરંતુ અહીં ખૂણો A ઇઝ નોટ ઇક્વલ ટુ ખૂણો C, એટલે કે ખૂણો A બરાબર ખૂણો C નથી. આથી આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોઈ શકે નહીં. હવે ચોથો દાખલો છે. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવી આકૃતિ દોરવાની છે કે જેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. એટલે અહીં આ જે ખૂણો છે, આ બંને સામસામેના ખૂણા છે, તેનું મૂલ્ય સરખું થાય, કારણ કે આ પતંગાકાર ચતુષ્કોણ છે. હવે પતંગાકાર ચતુષ્કોણ એક જ એવો ચતુષ્કોણ છે કે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પરંતુ સામસામેના ખૂણાની જોડ સરખી હોય. એટલે કે અહીં તમે જુઓ તો આ સામસામેની બાજુઓ છે તે સરખી નથી, પરંતુ સામસામેના ખૂણાની જોડ અહીં સરખી હોય, માટે આ પતંગાકાર ચતુષ્કોણ છે તેના માટે આ શરત સાચી પડે છે. હવે પાંચમો દાખલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એક દોરેલો છે મેં, તેમાં પાસેના ખૂણા x અને y આપણે ધારી લઈએ. હવે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપણને આપેલો છે. કેટલો થશે? છે 3:2. એટલે આપણે x ના છેદમાં y કરીએ તો 3/y તેમ લખી શકીએ. હવે આના પરથી આપણને x નું મૂલ્ય મેળવવું હોય
તો x બરાબર 3y/2 આમ આપણે લખી શકીએ। હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય। આથી આપણે x વત્તા y બરાબર 180 અંશ લખી શકીએ। હવે xની જગ્યાએ આપણે 3y/2 લખી શકીએ, કારણ કે અહીં ગુણોત્તર પરથી આપણે મેળવી લીધું। તો 3y/2 વત્તા y બરાબર 180। હવે આપણે સાદું રૂપ આપીએ તો 3y વત્તા 2y/2 બરાબર 180। આ 2 ને આપણે અહીં ગુણ્યા અને આખાના છેદમાં 2। આથી 3 વત્તા 2 એટલે 5y બરાબર 180 ગુણ્યા 2। આથી y બરાબર 180 ગુણ્યા 2 છેદમાં 5। હવે છેદ ઉડાડીએ, 5 તેરી 15, 5 છક 30 અને 36 દુ 72। એથી y બરાબર મળશે 72 અંશ। હવે આ y ની કિંમત આપણે x વત્તા y બરાબર 180 આ સમીકરણમાં મૂકીએ તો x વત્તા 72 બરાબર 180। આથી x બરાબર 180 ઓછા 72। આથી x બરાબર 108 અંશ। તો x ની કિંમત પણ આપણને મળી 108 અંશ। આથી x બરાબર 108 અંશ અને y બરાબર 72 અંશ। આ થશે આપણો જવાબ। હવે છઠ્ઠો દાખલો છે, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। હવે આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ કે જેમાં એક જોડના ખૂણાના માપ સમાન છે અને તે બંને પાસ પાસેના ખૂણા છે। હવે બંને પાસ પાસેના ખૂણા હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમાં બંનેનો સરવાળો 180 અંશ હોવો જોઈએ અને બંને ખૂણા સમાન પણ હોવા જોઈએ। તો તેવું ફક્ત 90 અંશ માટે જ શક્ય છે, એટલે કે બંને પાસ પાસેના ખૂણા જો 90 અંશના હોય એટલે કે કાટખૂણા હોય તો જ બંનેના માપ સમાન હોય અને બંનેનો સરવાળો 180 અંશ થઈ શકે। તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। હવે અહીં બે ખૂણા કાટખૂણા છે, તો આ જે ખૂણો છે આપણે નામ આપીએ ABCD। હવે એ ખૂણોની પાસેનો ખૂણો છે તે D ખૂણો છે અને A વત્તા D બરાબર 180 અંશ થવું જોઈએ। તો એ આપણને આપેલો છે 90 અંશ। આપણે જોયો કે 90 અંશ રાખીએ તો જ તે બંને પાસ પાસેના ખૂણા સરખા થાય। આથી D બરાબર પણ 90 અંશ મળે। હવે D બરાબર આપણને 90 અંશ મળ્યું તો D છે તે C ની પાસેનો ખૂણો છે। આથી D વત્તા C કરો તો 180 અંશ મળે। આથી C બરાબર 180 ઓછા 90 એટલે C બરાબર પણ 90 અંશ। તો અહીં આપણે જોયું કે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન હોય તો ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય। આથી દરેક ખૂણો કાટખૂણો હોય। હવે સાતમો દાખલો છે, આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે। x, y, z ખૂણાના માપ શોધો। ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જવાબ લાવીએ તેની બાજુમાં આપણે કયો ગુણધર્મ વાપર્યો છે તે આપણે લખવાનું છે। જો પરીક્ષામાં પણ તમને રકમમાં આવું આપ્યું હોય કે ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો, તો રકમમાં દાખલામાં જવાબમાં પણ લખવું જરૂરી છે। હવે આપણે દાખલો ગણીએ તો અહીં 70ની પાસેનો ખૂણો ધારો કે ખૂણો A છે। આ ખૂણો આપણે A ધાર્યો તો આપણે રેખિક જોડ બનાવતા ખૂણા માટે લખી શકીએ કે A વત્તા 70 બરાબર 180। આથી A નું માપ આપણને મળે 110 અંશ। હવે A નું માપ જો 110 અંશ હોય તો x નું માપ પણ 110 અંશ હોય, કારણ કે તે સામેનો ખૂણો છે અને ગુણધર્મ છે
કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. તો અહીં આપણે બાજુમાં ગુણધર્મ પણ લખવો જોઈએ. હવે આપણે જોઈએ તો અહીં ખૂણો E અને ખૂણો H છે તે બંને પાસેના ખૂણા છે અને ખૂણા H નું આખું મૂલ્ય થશે 40 + Z. અને જો બંને પાસેના ખૂણાના માપનો સરવાળો કરીએ તો 180 અંશ મળે. આથી E + H બરાબર 180 અંશ. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય. હવે E બરાબર x આપેલું છે અને H બરાબર થશે 40 + Z બરાબર 180. હવે x નું મૂલ્ય આપણને મળ્યું 110 વત્તા 40 વત્તા Z નું મૂલ્ય આપણે મેળવવાનું છે. Z બરાબર 180 ઓછા 110 વત્તા 40 એટલે 150 અને સામેની બાજુ જાય તો ઓછા થશે. આથી Z બરાબર મળશે 30 અંશ. હવે Z નું મૂલ્ય આપણને મળ્યું 30 અંશ. હવે આપણે અહીં એક ત્રિકોણ ધારીએ, ત્રિકોણ PHO. આ જે ત્રિકોણ છે ત્રિકોણ PHO, તેના માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ PHO માટે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો આપણે અહીં ગુણધર્મ પણ લખતા જઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય છે. અહીં આ ત્રિકોણ માટે જોઈએ તો ખૂણો A, ખૂણો Y અને ખૂણો Z આ બધાનો સરવાળો 180 અંશ થાય. આથી A + Y + Z બરાબર 180. હવે A નું મૂલ્ય આપણને મળ્યું 110 અંશ વત્તા Y નું મૂલ્ય આપણે મેળવવાનું છે અને Z નું મૂલ્ય 30 અંશ મળ્યું બરાબર 180. હવે ગણતરી કરીએ તો 180 ઓછા 140 એટલે Y નું મૂલ્ય મળશે 40 અંશ. તો અહીં આપણને X, Y અને Z ના મૂલ્યો મળી ગયા. X બરાબર મળ્યું 110 અંશ, Y બરાબર 40 અંશ અને Z બરાબર 30 અંશ. તો આ થયો આપણો જવાબ. હવે 8મો દાખલો છે. નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો X અને Y શોધો. લંબાઈ સેન્ટીમીટરમાં છે. હવે અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે જોવું હોય તો કહી શકીએ કે સામસામેની બાજુઓના માપ સરખા હોય. હવે સામસામેની બાજુઓ SN છે અને GU છે અને તે બંનેનું માપ આપણને એકનું 26 આપ્યું છે અને બીજાનું 3y - 1 આપ્યું છે. આથી આપણે તે બંને સરખા છે તેમ લખી શકીએ. 3y - 1 બરાબર 26. અને બીજી સમાંતર બાજુ છે તેના માટે જોઈએ તો NU અને SG આ બંને સામસામેની બાજુ છે. તો તેના માટે આપણે લખી શકીએ કે 3x બરાબર 18. હવે અહીં આપણને બે સમીકરણ મળ્યા જેમાં આપણે x નું મૂલ્ય મેળવી શકીએ. તો x નું મૂલ્ય થશે 18/3. આથી x બરાબર 3 × 18 એટલે x બરાબર મળશે 6. હવે y નું મૂલ્ય મેળવીએ તો 3y - 1 અને સામેની બાજુ જાય તો વત્તા. આથી 26 + 1 આથી 3y બરાબર 27. આથી y બરાબર
27/3 એટલે વાયનું મૂલ્ય મળશે 9. તો એક્સનું મૂલ્ય 6 અને વાયનું મૂલ્ય 9. હવે બીજી આકૃતિ છે, તેમાં આપણે એક્સ અને વાયના મૂલ્યો શોધવાના છે. તો આપણે જાણીએ છીએ કે વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. આથી અહીં આપણે ઓ નામ આપીએ તો OR બરાબર ON લખી શકીએ, કારણ કે બંને સરખા હોય. આથી OR બરાબર ON. હવે OR 16 આપેલું છે, 16 સેન્ટીમીટર, અને ON તે x વત્તા y છે. આથી અને આપણને બીજું માપ આપેલું છે OS બરાબર OU લખી શકીએ, 20 બરાબર y વત્તા 7. હવે બીજા સમીકરણ પરથી આપણે yનું મૂલ્ય મેળવી શકીએ, 20 ઓછા 7 એટલે થશે 13. આપણને yનું મૂલ્ય 13 મળી ગયું. હવે આપણે yનું મૂલ્ય પહેલા સમીકરણમાં લખીએ તો આપણે લખી શકીએ કે 16 બરાબર x વત્તા 13. આથી x બરાબર 16 ઓછા 13 એટલે xનું મૂલ્ય મળે 3. તો x બરાબર 3 સેન્ટીમીટર અને y બરાબર 13 સેન્ટીમીટર. ઉપરના દાખલામાં પણ અહીં સેન્ટીમીટરમાં આપણે જવાબ લખવાનો છે, કારણ કે માપ છે તે આપણને અહીં સેન્ટીમીટરમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણીને અંતે આપણે એકમ લખવાનું પણ ભૂલવું ના જોઈએ. હવે 9મો દાખલો છે. ઉપરની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x શોધો. હવે આપણને અહીં એક આકૃતિ આપેલી છે, આપણે તેમાં x નું મૂલ્ય શોધવાનું છે, કે અહીં x આપેલો છે તેનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો આપણે સૌપ્રથમ સમાંતર બાજુ ચતુષ્કોણ CLUE માટે જોઈએ તો અહીં CLUE એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે CLUE. તો CLUE માટે ખૂણો UEC એટલે કે આ ખૂણો UEC બરાબર 70 અંશ થાય. શા માટે? કારણ કે તેની સામેનો ખૂણો છે તે 70 અંશ આપણને આપેલો છે. આથી અને બીજા માટે જોઈએ ખૂણો SIR એટલે બીજા સમાંતર બાજુ ચતુષ્કોણ છે RISK. એટલે RISK માટે જોઈએ તો ખૂણો SIR બરાબર 120 અંશ થાય, કારણ કે અહીં સામેનો ખૂણો છે તે 120 અંશ આપેલો છે, અને ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય. હવે આપણને અહીં બે ખૂણાના માપ મળ્યા, એક છે ખૂણો UAC અને બીજો ખૂણો SIR. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ગુણધર્મ જોયો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા સરખા હોય. આથી અહીં આપણે આકૃતિમાં જોઈએ તો આ ખૂણો અને આ ખૂણો બંને પાસેના ખૂણા છે. આથી આપણે લખી શકીએ કે માપ ખૂણો KSI એટલે કે આ ખૂણો, માપ ખૂણો KSI વત્તા માપ ખૂણો SIR એટલે કે આ ખૂણો, માપ ખૂણો SIR બરાબર 180. આથી આપણને માપ ખૂણો KSI નું મૂલ્ય મળી જાય 180 ઓછા માપ ખૂણો SIR એટલે 120 અંશ. આથી માપ ખૂણો KSI બરાબર 60 અંશ. હવે અહીં આપણને માપ ખૂણો KSI નું મૂલ્ય મળ્યું 60 અંશ. x નું મૂલ્ય આપણે મેળવવાનું છે, અને અહીં આપણે એક ત્રિકોણ વિચારીએ તો આ જે ત્રિકોણ છે તેના માટે આપણે જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. આથી આપણે લખી શકીએ
કે એક્સ વત્તા માપખૂણો KSI વત્તા માપખૂણો UEC. માપખૂણો KSI અને માપખૂણો UEC આ બંને ખૂણા. હવે x વત્તા KSI 60 મેળવ્યું, UEC મેળવ્યું આપણને 70 બરાબર 180. આથી x બરાબર 180 ઓછા 130. આથી xનું મૂલ્ય આપણને મળે 50°. તો આ થયો આપણો જવાબ. હવે 10મો દાખલો છે. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? આકૃતિ 3.32. અહીં આકૃતિ 3.32 આપેલી છે, જેમાં ચતુષ્કોણ KLMN આપેલો છે. M અને L ના મૂલ્યો આપણને 100 અને 80 આપેલા છે. તો સમલંબ બાજુ ચતુષ્કોણ માટે આપણે થિયરીમાં શીખી ગયા કે સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. તો આપણે અહીં જોઈએ કે અહીં એક બાજુ આપેલી છે KN, તેની સામેની બાજુ ML છે તે તેને સમાંતર નથી, પરંતુ બાજુ NM છે તે KL ને સમાંતર છે. એટલે વ્યાખ્યા પ્રમાણે શરત પણ આપણને અહીં મળે છે કે MN અને KL સરખી છે, એટલે કે ફક્ત એક જ જોડ સમાન છે. આથી આપણે લખતા જઈએ. પહેલી આપણને શરત મળી કે NM રેખાખંડ NM સમાંતર રેખાખંડ KL. રેખાખંડ NM તેને સમાંતર રેખાખંડ KL આપણને મળ્યો. અને સમલંબ ચતુષ્કોણ માટે અંતઃસમ્મુખ કોણોનો સરવાળો 180° થવો જોઈએ. એટલે કે M અને L નો સરવાળો 180° થતો હોય તો જ આપણે કહી શકીએ કે આપેલ ચતુષ્કોણ છે તે સમલંબ ચતુષ્કોણ છે. તો અહીં 100 + 180 કરો તો 180° મળી જાય. આથી બીજી શરત આપણને મળી, અંતઃસમ્મુખ કોણોનો સરવાળો 180° છે. આથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણ KLMN એ સમલંબ ચતુષ્કોણ છે. હવે 11મો દાખલો છે. આકૃતિ 3.33માં જો રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC હોય તો માપખૂણો C શોધો. તો અહીં આપણને સામસામેની બાજુઓ સમાંતર છે તેમ રકમમાં જણાવેલું છે. અને સમાંતર બાજુ બંનેની બાજુઓ જો સમાંતર હોય સામસામેની તો તેના અંતઃસમ્મુખ કોણોનો સરવાળો 180° થાય. એટલે કે માપખૂણો B વત્તા માપખૂણો C બરાબર 180°, કારણ કે અંતઃસમ્મુખ કોણો છે. હવે માપખૂણો B આપણને આપેલો છે 120. તેના પરથી આપણને માપખૂણો C નું મૂલ્ય મળી જાય. આથી માપખૂણો C બરાબર 180 ઓછા 120. આથી માપખૂણો C બરાબર 60°. તો આ થયો આપણો જવાબ. હવે 12મો દાખલો છે. આકૃતિ 3.34માં જો રેખાખંડ SP સમાંતર રેખાખંડ RQ હોય તો ખૂણો P અને ખૂણો S નું માપ શોધો. એટલે કે માપખૂણો P અને માપખૂણો S આ બંનેના માપ આપણે શોધવાના છે. જો તમે માપખૂણો R શોધતા હોય તો શું માપખૂણો P શોધવાની અન્ય પદ્ધતિઓ હશે કે કેમ તે આપણે જોવાનું છે. તો અહીં માપખૂણો R આપણને કાટખૂણો આપેલો છે. આથી માપખૂણો R નું મૂલ્ય થશે 90°.
માપ ખૂણો આર બરાબર 90 અંશ. હવે અહીં એસપી સમાંતર આરક્યુ આપેલું છે, એટલે કે આ બંને સામસામેની બાજુઓ છે તે સમાંતર છે. આથી માપ ખૂણો એસ અને માપ ખૂણો આર છે તેના મૂલ્યનો સરવાળો 180 અંશ થાય, કારણ કે બંને અંતઃસમમુખ કોણો છે. આથી માપ ખૂણો આર વત્તા માપ ખૂણો એસ બરાબર 180. માપ ખૂણો આર આપણને 90 અંશ આપેલો છે, તો માપ ખૂણો એસ બરાબર 180. આથી માપ ખૂણો એસ બરાબર 180 ઓછા 90, ને માપ ખૂણો એસનું મૂલ્ય આપણને મળ્યું 90 અંશ. હવે આપણે માપ ખૂણો પીનું મૂલ્ય મેળવવાનું છે. તો અહીં ક્યુ અને પી બંને અંતઃસમમુખ કોણો થાય. આથી માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો પી બરાબર 180 અંશ આપણે લખી શકીએ, કારણ કે અંતઃસમમુખ કોણો છે. શા માટે? કારણ કે અહીં એસપી અને આરક્યુ છે તે પરસ્પર સમાંતર છે. ક્યુનું મૂલ્ય આપણને 130 આપેલું છે, તેના પરથી પીનું મૂલ્ય આપણને મળી જાય. આથી માપ ખૂણો પી બરાબર 180 ઓછા 130. આથી માપ ખૂણો પી બરાબર 180 ઓછા 130 એટલે થશે 50 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 3.3 આપણું પૂરું થાય છે. સ્વાધ્યાય 3.4 આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને સ્વાધ્યાય 3.3માં કોઈ ડાઉટ લાગે તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો.